ક્રિસમસનો અર્થ એ બહુ સિમ્પલ છે. એનો અર્થ એ જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના સમયમાં એના પુત્રને મોકલે છે, જે આપણા જીવનમાં છુટકારો લાવે છે, જે આપણા જીવનમાં સાજાપણું લાવે છે, જે આપણા જીવનમાં ચંગાઈને લાવે છે, જે આપણા જીવનમાં હરેક બંધનો તોડે છે, અને એ આપણને તેના પુત્ર બનાવે છે. આપણે હવે દાસ કે ગુલામ નથી. આપણે હવે ડરના ગુલામ નથી. આપણે હવે પાપના ગુલામ નથી. આપણે હવે શૈતાનના ગુલામ નથી, પણ આપણે તેના પુત્રો છીએ. આપણે તેના પુત્રો છીએ. નાતાલની સુવાર્તા, ક્રિસમસની સુસમાચાર એટલે એ જ છે કે આપણે ઈશ્વરના પુત્રો ગણાઈએ. કે શું તમે તમારા જીવનમાં જો એક યોગ્ય સમયની રાહ જોતા હો, તો એ સમય ત્યારે જ આવે છે ત્યારે પરમેશ્વરનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં આવે છે. એ સમય ત્યારે જ આવે છે ત્યારે પરમેશ્વરનો પુત્ર તમારા જીવનમાં આવીને